સૌથી પહેલા વાત અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો છે। એએમસીના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર આ ભૂવો પડ્યો છે। ડ્રેનેજના હાઈ ફ્લોને કારણે મુખ્ય માર્ગો પર ભૂવો પડ્યો છે। 25 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો આ ભૂવો છે તે પડ્યો। અગાઉ 1 મહિના પહેલા પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો। 15 દિવસ પહેલા જ ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું। મુખ્ય માર્ગે ભૂવા પડતા આખો રસ્તો બંધ કરવાની ફરજ પડી। ભૂવો પડ્યો તેની બાજુમાં જ આવેલી શાળા મુખ્ય માર્ગ ઉપર સ્થાનિકોને અવર જવર બંધ કરવામાં આવી છે। અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત। વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો। વોટર પમ્પિંગ સ્ટેશન બહાર જ આ ભૂવો પડ્યો છે। 25 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો ભૂવો પડ્યો। 1 મહિના પહેલા આ સ્થળે ભૂવો પડ્યો હતો। 15 દિવસ પહેલા ભૂવાનું સમારકામ કરવામાં આવ્યું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે। જી આયુષી, વસ્ત્રાલ વિસ્તારમાં મસમોટો ભૂવો પડ્યો, હાલ શું સ્થિતિ છે ત્યાં? બિલકુલ જુહી, અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે, ત્યારે વસ્ત્રાલ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો છે કે જે મુખ્ય માર્ગે પડી ગયો છે। જે વસ્ત્રાલ વિસ્તારમાં જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન એએમસીનું આવેલું છે ત્યાં જ જોઈ શકાય છે કે આ મહાકાય ભૂવો છે તે રોડના મુખ્ય માર્ગે પડી ગયો છે। જે ખૂબ જ ઊંડો આ ભૂવો છે અને જેના કારણે આખો આ વિસ્તાર છે, જે આ રસ્તો છે મુખ્ય રસ્તો, તેને પણ બંધ કરવાની ફરજ પડી છે। આ ભૂવો છે 25 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો છે અને 1 થી 1.5 મહિના પહેલા આ જગ્યા પર ભૂવો પડ્યો હતો, જેને ટેમ્પરરી જે રિપેર કરવામાં આવ્યું હતું તેનું સમારકામ 15 દિવસ પહેલા જ પૂર્ણ થયું હતું। જો કે ત્યારબાદ ફરી એક વખત આ મુખ્ય માર્ગ પર વહેલી સવારે આ જે મસ્ત મોટો ભૂવો છે તે પડી ગયો છે, જેના કારણે અહીંયાના જે સ્થાનિકો છે તેમને પણ કેટલીક હાલાકી ભોગવવા માટેનો જે વારો આવી રહ્યો છે। ત્યારે સ્થાનિકો સાથે પણ વાતચીત કરીશું। આ જે મસ્ત મોટો ભૂવો અહીંયા રોડ પર પડી ગયો છે, કેટલી હાલાકી? એટલે રાતે 10 વાગે ભૂવા પડ્યા છે અને પોલીસવાળાએ રાઉન્ડ મારતા જોયા છે અને સવારે પોલીસવાળા સવાર સુધી હતા અને સવારે પોલીસવાળા ગયા, બરાબર। અને આ પોઝિશન છે ને એ 2-3 વખત એવું ભૂવા પડી આલે છે। અમે જોઈએ છીએ, અમે સ્કૂલમાં નોકરી કરીએ છીએ અને અમે જોઈએ છીએ અમારે સ્કૂલમાં બહુ પ્રોબ્લેમ પડે છે અને તકલીફ છે। બિલકુલ, શું કહેવું છે, કેટલી મુશ્કેલી પડે છે આ પ્રકારે રસ્તા પર મસ્ત મોટા ભૂવા પડે છે? તો મુશ્કેલીમાં એવું છે કે આ પહેલા વરસાદે પડ્યો હતો, આ બીજા વરસાદે પડ્યો, એટલે છોકરાઓને લેવા મૂકવા જવાવાળાને બહુ સંભાળવા પડે છે અને એમના વાલીઓને પણ સમજાવવા પડે છે કે બાપા અહીંથી હાલશો નહીં। બિલકુલ, તો જે રીતે આખો મસ્ત મોટો ભૂવો છે, એએમસીની આ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન છે અને તેની બહાર જ આ ભૂવો છે તે પડી જતા અહીંયાના આસપાસના સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીંયા જોઈ શકાય છે કે આ મોટો ભૂવો છે, બાજુમાં જ સ્કૂલ પણ આવેલી છે અને આ જે સ્કૂલ અને તેના કારણે જ્યારે અહીંયાથી લોકો પસાર થાય છે ત્યારે અહીંયા તે લોકોને ઘણી બધી મુશ્કેલી છે તે વેઠવાનો વારો છે। અને પણ કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે કિતની मुश्किल होती है जब इतना बड़ा गड्ढा है जो बीच रास्ते पर है। ये तो ऐसा है कि ये अभी पहली बार नहीं हुआ है, लास्ट 6 मंथ्स में 6 टाइम्स तो हो चुका होगा और ये रोड ऑलवेज बंद ही रहता है कि भूआ पड़ा है। और इसमें इस बार कैसा है कि अगर रात को 12-1 बजे कोई निकलता होगा और सीधी उसकी गाड़ी अंदर चली गई तो अगर वो चिल्लाता भी होगा तो भी कोई सुनने वाला नहीं है, क्योंकि इस एरिया में ज़्यादा स्कूल है, स्कूल पे कोई अवेलेबल नहीं होगा, दूर दूर तक चिल्लाता रहेगा, कोई हेल्प मिलने वाली नहीं है। ये एकदम बहुत बड़ी दुर्घटना इसको कंसीडर कर सकते हो। अच्छा, बार बार एक ही जगह पे ऐसे हादसे हो रहा है तो क्या कहना चाहोगे? कॉर्पोरेशन जो काम कर रहा है उसको लेके क्या कहना है? अभी उस पर तो अपने ज़्यादा कुछ जानकारी नहीं कर सकते हैं, ज़्यादा कुछ टिप्पणी नहीं कर सकते हैं, बट हाँ ये चीज़ें जो हो रही है बार बार ऐसी नहीं होनी चाहिए। वह अच्छी तरह से अच्छी देख रेख में काम होता तो शायद ये ऐसा बार बार नहीं होता। अभी ये शायद 1 महीने पहले ही हुआ है, शायद 20-25 तारीख के लास्ट जून में हुआ है, फिर ये अभी हो गया है। तो अगर ये अच्छी देखरेख में होता तो शायद इतना पॉसिबल नहीं था कि इतना बड़ा खड्डा वापस हो जाए। બિલકુલ, તો જે રીતે આ મસ્ત મોટા ભૂવાના કારણે આખો માર્ગને પણ બંધ કરવાની ફરજ પડી છે। જોઈ શકાય છે કે કોર્પોરેશન દ્વારા આખા રસ્તાને ચારે તરફથી બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ પણ અહીંયાથી અવર જવર ન કરે અને જે રીતે મોટી દુર્ઘટના ટળી તેવું પણ કહી શકાય, કારણ કે આટલો મોટો મુખ્ય માર્ગ છે। ગઈકાલે રાત્રે આ પ્રકારે જે પોલીસ જ્યારે અહીંયા કામગીરી માટે જ્યારે વિઝિટ માટે નીકળી રહી હતી ત્યારે તેનું ધ્યાન આ ભૂવા પર પડ્યું અને જો તેમનું ધ્યાન ન પડ્યું હોત તો કદાચ આ ભૂવાની અંદર કોઈ ખાબકી ગયું હોત તો પણ કદાચ ખ્યાલ ન આવત, કારણ કે આસપાસમાં જે રેસિડેન્ટલ વિસ્તારની સાથે માત્ર સ્કૂલ આવેલી છે, ત્યારે મુખ્ય માર્ગને હાલ તો બંધ કરવાની ફરજ પડી છે અને હવે આ ભૂવાનું સમારકામ કઈ રીતે થાય છે તે જોવું રહ્યું, કારણ કે આ એક જ સ્તર પર વારંવાર ભૂવા પડે છે અને તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। જુહી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર આયુષી।
તો જે રીતે સતત ભૂવો પડે છે, આસપાસના લોકોને પણ હાલાકી પડે છે, રસ્તાનું સમારકામ કરવામાં નથી આવતું અને જ્યારે કરે છે ત્યારે યોગ્ય રીતે ન થતાં આ પરિસ્થિતિ સર્જાય છે. ક્યાંક ખાડા પડી જાય છે, ક્યાંક મસમોટા ભૂવા.